दासार्यपर्यान्तं वन्दे गुरुपरम्परां पवनतनय सङ्कटहरण मङ्गलमूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। પ્રકરણ આવે છે શરણાગતિ અને પ્રેમ. ભગવાનને શરણે રહેવાથી સાધકને ઘણી શક્તિ મળે છે. પછી એનામાં દુર્ગુણ દુરાસાર રહી શકતા નથી. જેમ સૂર્યની સમીપ રહેનારની પાસે ઠંડક અને અંધારું ફરકી પણ શકતું નથી, એ જ રીતે જેના હૃદયમાં શ્રી ભગવાન બિરાજમાન છે એની પાસે દુર્ગુણો નથી આવી શકતા. એને કઈ અંધારું હોય અને સૂર્યનો ઉદય થાય તો અંધારાને કઈ 5 જણાને ધોકો લઈને જવું ન પડે, કોઈ વયું જાય કહેવા ન જવું પડે, વયું જાય સ્વાભાવિક. જેનો પ્રકાશ છે એટલે વયું જાય. એમાં આપણામાં સારા ગુણોનો આવિર્ભાવ છે હોય, પરમાત્માનું ચિંતન થતું હોય તો આપણે સુધરવું પડે નહીં, સુધરી જાય એના હાથે ઓટોમેટિક. મતલબ આપણે લાવવું પડે. જે ગુણો જોવે છે એ એનથી આવે, એને જાણવું પડે. એટલે આપણે રોજ કહીએ કે ભાઈ નામ જપ કરો, કેમ કે એમાં બધું સમાઈ જાય નામની અંદર. ઠંડક અને અંધારું ફરકી શકતા નથી, એ જ રીતે જેના હૃદયમાં ભગવાન શ્રી બિરાજમાન છે જેની પાસે દુર્ગુણો આવી શકતા નથી. એટલું જ નહીં, જેમ સૂર્યના આશ્રયે અનાયાસે જ ગરમી અને પ્રકાશ મળે છે, એ જ રીતે ભગવાનને આશ્રયે પણ આપમેળે જ સદગુરુ અને સદાચારની વૃદ્ધિ થવા માંડે છે. તો ગુરુ ગોતવા જવા ન પડે. આપણે ગોતીને કેવા ગોતીએ, આખી દુનિયા જ્યાં જાતી હોય ત્યાં આપણે જઈ, બીજા કઈ આપણને ચડવાના નથી. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રી એવા ગુરુ તો ગોતવા મુશ્કેલ છે, અને હોય તો આપણને ખબર ન હોય આવા છે એમ, કેમ કે એની રેણી કેણી આખી અલગ હોય, એટલે આપણે ઓળખી તો શકીએ નહીં. હા, એની ભાઈ માણસો ઓછા જતા હોય, એની રેણી કેણી અલગ હોય. મેં ઘણી વાર વાત કરેલી કે પેલા બંગાળના મહાત્મા હતા અને ગંગા કિનારે ભજન કરતા, ને કોઈ બૈરા આવે ગંગા, આપણે કેમ શેત્રુંજી નદી છે તેમ નદી ત્યાં ગંગા નીકળેલી છે, તો ત્યાં ભજન કરતા ને કોઈ બેન દીકરીઓ કપડાં ધોવા આવે, કોઈ વાસણ ધોવા આવે તો આવે ને, એટલે બધાને કોકના કપડાય ધોવરાવે, કોકના વાસણ ધોવરાવે, એટલે બધાને પાગલ બાબા તરીકે ઓળખે, ભાઈ પાગલ છે આ બાબા, સટકી ગયેલું છે એમ. એમાં એક બેન ઓળખી ગયા ને કે આ કોઈ પાગલ તો નથી, ત્યાંની સ્થિતિ છે કઈક અલગ, ભલે આમ રહે છે. એટલે એને કીધું કે તમે મારા ઘરે આવો. એ કે હું પાગલ છો એ વાત થાય છે, પણ એટલો બધો પાગલ નથી કે તમારા ઘરે આવું. એ કે એટલે આ વસ્તુ છે. એટલે આપણે ગમે ત્યારે કહેતા હોય કે ભાઈ તમે જે શ્રેણીમાં જન્મ લઈને આવ્યા, તમે કઈ સાધક જીવન જીવો છો તો કોના ઘરે અમુક વસ્તુ આપણે કહીએ ને તો અમુક જણાને ખોટું લાગે કે ભાઈ આવું કઈ એવું શાસ્ત્રોમાં કઈ વર્ણન નથી. નહીં છે, મનુસ્મૃતિની ખોટા નથી, વેદો ખોટા નથી. તમે વેદ પ્રમાણે ન લો તોય માની લો તમે કોઈ એવા ઘરનું અન્નગ્રહણ કર્યું તો તમારા ભજનમાં ત્રુટિ થવા મળે ને. તમે કઈ ભજન કરતા હો, તમને નિંદ્રા લઈ લે, નિંદ્રા ઘેરી લે, અથવા પ્રમાદ આવી જાય, આળહ આવી જાય, એટલે એવા ઘરનું અનાજ ન ખવાતું. શુદ્રમાં શુદ્ર માણસ હોય ની સાત્વિક આહાર લેતો હોય, સાત્વિક જીવન જીવતો હોય તો એ બ્રાહ્મણ થી ઉચ્ચ કોટીનો કહેવાય. અને બ્રાહ્મણ હોય અને જે અભક્ષ્ય પદાર્થોનું સેવન કરતો હોય તો એ શુદ્ર થી નીચો કહેવાય, સાંડાળ થી નીચો કહેવાય. એટલે પેલા જોવું જરૂરી કે ક્યાં ખાવું ક્યાં પીવું, એમને હાલી નહીં નીકળવાનું. સાધક જીવન માટે કહો, બાકી તો તમે મોજ આવે એમ તમે જીવી શકો, પણ અધ્યાત્મના માર્ગે હાલવું હોય અને જેમ તમારે પોગવું હોય કે ભાઈ મારું લક્ષ્ય આ પાકું છે, મારે ત્યાં જવાનું છે, મારે એને મેળવવાનો છે પરમાત્માને, આ લક્ષ્ય લઈને જે મને આવેલો હોય એની માટેની વાત છે. બાકી દેખાવ કરવા માટે, દુનિયાને છેતરવા, દુનિયાને હું અત્યારે તો ભગવાનને છેતરે છે ને માણસ. મહાદેવનું એક ભજન છે, એમાં કીધેલું છે વાણીમાં, ગિરી નામનો કવિ થઈ ગયો એને કીધેલું છે, ગિરી કહે તું ગિર કે સંભલ જા, એ જગ હે નાદાન, તેરા બનાયા તુજકો બનાયે માનવની શેતાન. એ કે તારાને બનાવેલા ને તને બનાવે છે એમ. તારા બનાવેલા છે તને બનાવે છે, એટલે આ માનવ નથી, શેતાન છે. એ ક્યારેય બોલ્યો હોય કે એનામાં એ જાગૃતિ થઈ ગઈ હોય, એ પ્રકાશ છો હોય ત્યારે બોલે. ખાલી લખી લેવું, ગાઈ લેવું, વાણીનું એ પ્રમાણ નથી. વાણી એક વાણી તમે લઈ લો, વાણી પ્રમાણ મળે, પ્રમાણ પર તમે એની ગહનતાઓ તપાસ કરો, એની જે ઊંડાણ છે વાણીનું એની ઉપર તપાસ કરો, એની માથે નજર માંડો તો વાણીના એક શબ્દો માણા એક વાણી પકડી લે તોય જીવન પાર ઉતરી જાય.
તો કે બીજું ગોતવા જવું પડે એમ છે નહીં. પણ આપણે ખાલી ગાય નાખી પછી કઈ નાખી કે ગંગા સતી આમ કહી ગયા ને પાનબાઈ આમ કહી ગયા, પણ તમે એમાં કેટલું ઉતાર્યું એ કયો ને. એ બધા ભલે કહી ગયા, એક કડી કાફી થઈ જાય માણસને સમજવા માટે. એને કે 1800 ન જોવે. પછી તો તમારા મનની શંકાઓ હોય ને, અથવા તો તમારે પંડિતાઈ કરવી હોય તો અનેક પુસ્તકો ને બધું ત્યારે જોવે કે તમારે પંડિતાઈ થી જીવવું છે, તો બાકી કઈ ઝાઝાની જરૂર છે નહીં. એક ગ્રંથમાં પૂરું થઈ જાય. રામચરિત માનસ, ભાગવતજી, ગીતાજી, આ 2-4 ગ્રંથો હોય એટલે પૂરું થઈ જાય. અને આપણે ક્યારે એવું માન આપ્યું આપણા ધર્મગ્રંથને? તમે બીજા કોઈ પણ ધર્મના ગ્રંથો હોય, આ ગુરુ ગ્રંથ સાહિબ છે, શીખોનો ગ્રંથ છે ને એ તો, પણ એને સત્ર સામર સિવાય ગ્રંથ ક્યાં હાલે નહીં. આવું તેનું માન. આપણે ગીતાજી ક્યાં હોય? એની વેલ્યુ વગરની વસ્તુ છે આપણી આગળ. પૂંજામાં હોય તો સારું, વ્યવસ્થિત હોય તો સારું, વેલ્યુ નથી એની, કોઈ કિંમત વગરની વસ્તુ કરી નાખી આપણે. નગર ભગવાને 5,500 વર્ષ પહેલા ઈ ભગવાનના શ્રી મુખેથી બોલાણેલી છે. એક એક શબ્દ છે ને એની માથે નાસા વાળાએ વૈજ્ઞાનિક તારણથી એને એક અલગ શક્તિની ઉર્જા છે એને પ્રમાણિત કરેલું છે. જો એ વિદેશ વાળા પ્રમાણિત કરી જતા હોય ને આપણે અહીંયા આપણો બાપ દઈને ગયો હોય અને આપણે પ્રમાણિત ન કરી કે આપણી જેવો મૂર્ખ્યો કોણ? આ પ્રમાણ મળે ને આપણને. જેની સંસ્કૃતિ નથી એવડે પ્રમાણિત કર્યું કે ભાઈ આમાં શક્તિ છે. આપણને તો દઈને ગયો, આપણી ધરોહર છે. કૃષ્ણ પરમાત્મા હતો તો આપણે પૂર્વજ જ ને આગળ જતા, આપણને આપ આપીને ગયા. આપણી ધરોહર છે કે આનું જતન કરજો, હાંસવજો, આ સનાતન સત્ય છે, આ વસ્તુ છે ઈ. તો આપણે એનું કોઈ મૂળ નથી. હા એમ. ગીતાજી એક એવો ગ્રંથ છે. ગીતાજી, એક રામચરિત માનસ, એક ભાગવતજી. 18 પુરાણમાં એક નાના મોટું નથી, પણ અમુક જણ આપણે અધ્યયન કરીએ એની વાત કરું તો ભાગવતજી, રામચરિત માનસ ને ગીતાજી, આ 3 ગ્રંથ એવા છે કે તમારા કોઈ પણ પ્રશ્નનો જવાબ ન મળે એવું ન બને. તમારું ઊંડાણપૂર્વક જોવું પડે, મળી જ જાય એમ. એક કોઈ ગ્રંથ છે રામચરિત માનસ છે, તો રામચરિત માનસમાં જ્ઞાનથી, ભક્તિથી માંડીને તમામ વસ્તુ આપેલી છે. વેદ તુલ્ય કીધેલું છે એને. એમ ગીતાજી એવી રીતનું છે. ગીતાજીના પેલા 6 અધ્યાય છે ભક્તિ માર્ગના છે, પછી 6 અધ્યાય કઈ કર્મના છે, અને પછી 6 છે જ્ઞાન ભાગ છે. 3 આવી ગયું, ભક્તિ, કર્મ ને જ્ઞાન. કાલે આપણને કાલ શું છે કાલની નથી ખબર, અમુક 99% નહીં ખબર. કાલ હકીકત ગીતા જયંતિ છે, કાલ કૃષ્ણ ભગવાન બોલ્યા થાય એમ કે હા કાલનો દિવસ છે. આપણું છે આપણને નથી ખબર, એવું છે. સદગુરુ સદાચારની વૃદ્ધિ થવા માંડે છે. ભગવદાશ્રય પાકો નિશ્ચય થાય ત્યારે જ આવું થાય છે. આવા શરણાગત ભક્તોને જો કદી કોઈ દુર્ગુણથી કદાચ બાધા પહોંચશે તો એના હે નાથ એમ પોકારતા જ એ દુર્ગુણ દૂર ચાલ્યા જશે. સ્વામી રામસુખદાસજી હતા ને એના મુખે એક જ શબ્દ આવતો, ગમે જ્યારે બેઠા હોય તો રામ રામ, ગમે વાંચન કરતા હોય અથવા સત્સંગ આપતો હોય તો રામ રામ, ને સાલુમાં હે નાથ હું તને ભૂલું નહીં, હું તારો છું તું મારો છો. આ એક શબ્દ સતત હાલ્યા કરતો. એક પ્રાર્થના થઈ જાય ઊંડાણપૂર્વકની. આપણે તો ક્યારેય ન કઈ હલવાઈ દઈએ કે ભગવાન આવો છે. એકે નોરના નો રહી ને આપણી ભાષામાં, કાંઠિયાવાડી ભાષામાં એને નોરના નો રહી તૈયાર આપણે કહીએ તો માતાજી ને ભગવાન ને બધું આપણી પાસે દોડવા મળે. નકર આપણે માનીએ નહીં ભગવાનને. ભગવાન એટલે હું એમ કહીએ, કેમ કે ખીસું ગરમ હોય. જયારે ઈનું ખીસું ખાલી હોય ને તે આપણે એમ કહીએ ભગવાન કરે એ હાસું, પણ હલવાના તૈયે ભાઈ. તો પેલા કીધું હોત તો ભગવાન કરે એ જ હાસું હોય એમ. હા એમ. તો નિર્ભરતાની ઉણપને કારણે દૂર ચાલ્યો જશે. નિર્ભરતાની ઉણપને કારણે કદી એવું જણાય કે આપણા હૃદયમાં કોઈ કુવિચાર પ્રવેશવા માંગે છે તો આપણે આર્ત સ્વરે હે નાથ પોકારવું. પ્રભુનો આશ્રય લેવાથી ચિંતા, ભય, શોક તેમજ સઘળી જાતના દુર્ગુણ દુરાચાર મૂળમાંથી નષ્ટ થઈ જાય છે તથા સદગુણ, સદાચાર તેમજ શાંતિ વગેરેનો આપમેળે જ વિકાસ થાય છે. પ્રાર્થના કરતી રહેવી. તમે ક્યારેય કોઈ ઓલામાં ફસાવ નહીં. પરમાત્મા બસાવી લે તમને, તમે એને અનન્ય શરણાગતિ હોય ને તો. આપણે પ્રકરણ છે શરણાગતિ અને પ્રેમ. આ બધા ગુણોની પ્રાપ્તિ ભગવાનની શરણાગતિથી થઈ જાય છે. એમાં તો કહેવું શું, આ બધા તો ભગવાનના પ્રેમીઓના સહવાસથી જ પણ પ્રાપ્ત થઈ શકે છે. આ બધું ક્યારે પ્રાપ્ત થાય? ભગવાનના પ્રેમી કોઈ ભક્ત હોય એના સહવાસથી પ્રાપ્ત થાય છે. જે પુરુષ ભગવત કૃપાના રહસ્યને સમજી જાય છે એનામાં દયા, ગંભીરતા, શાંતિ અને સરળતા વગેરે દુર્ગુણો આપમેળે જ આવી જાય છે.
એના હૃદયમાં આનંદનો સાગર ઉભરાવા માંડે છે તથા તેની દ્રષ્ટિમાં સર્વત્ર સમતાનું સામ્રાજ્ય છવાઈ જાય છે. આપણે ભગવત દર્શન માટે ખૂબ ઉતાવળા રહીએ છીએ, પણ ભગવાન કદી અપાત્રને દર્શન નથી આપતા. પેલા પાત્ર તો સારું હોવું જોઈએ ને. એક શેઠ હતા ને એક મહાપુરુષ હતા, પાત્રતાની વાત આવી ને એટલે વાત કરું. પછી મહાત્મા એના ઘરે આવ્યા ને તો ઓલાને એમ થયું કે ભાઈ આજ તો બાપુને સારું કઈક એને ઘરે બનાવેલું હતું એટલે કે એવું કઈક આપું મને સારો આશીર્વાદ આપે ને એમ. હા એમ તે બાપુ એમ ખપ્પર લાંબુ કર્યું હતું, ઓલા દૂધપાક રેડ્યો, દૂધપાક રેડ્યો ને એ ખપ્પર હકીકત માટી વાળું હતું, ધૂળી વાળું. ઓલાને એમ થયું બાપુ સારો આશીર્વાદ આપશે. બાપુ કે તે દૂધપાક હેમાં આપ્યો? એ કે જો માટી જેવા એમાં આપ્યો છે તો બધું માટીનું, પણ આ ખવાય ગ્રહણ કરવા યોગ્ય નથી કે એમ, તને આશીર્વાદ દેવા યોગ્ય નથી કે તારી તે ક્ષમતા નથી, સ્થિતિ નથી એમ. ઈ જોઈને આપે. હા સ્વાર્થ હતો એનો. બસ આપણે જો પાત્ર હોઈશું તો આપણી સામે પ્રભુ પોતે જ પ્રગટ થઈ જશે, નકર આપણે પાત્રતા નિર્માણ કરવી પડે. એ માટે છે કે જો ક્યાંય ભગવાનની સરસા કે ભગવાનનું નામ કે કીર્તન સાંભળે છે તો એમની ઘણી વિચિત્ર અવસ્થા થઈ જાય છે. જેમ કામિનીના ઝાંઝરોનો ઝણકાર સાંભળીને કામી પુરુષના હૃદયમાં કામ જાગી ઉઠે છે, એ જ રીતે જો પ્રેમીના કાનમાં ભગવાનના નામ કે કીર્તનનો ધ્વનિ પડી જાય છે તો પ્રેમમાં વિભોર થઈ જાય છે. એ જો કોઈ ભગવાનના રસિક મહાપુરુષના દર્શન કરી લેશે તો એના નેત્ર ગુલાબના ફૂલની જેમ ખીલી ઉઠે છે અને એમાંથી સોધાર અશ્રુપાત થવા માંડે છે. આપણે તો પ્રેમનું કેવળ નામ જ લઈએ છીએ, અસલ પ્રેમ તો કંઈક જુદી વસ્તુ છે. પ્રેમ આજનો પ્રેમ છે એનો પ્રેમ છે, વાસનાનો પ્રેમ છે, પ્રેમ થોડો કહેવાય. સત્ય પ્રેમ તો પરમાત્માને રહેશે, અવિચળ રહે, જીવવી ક્યાં સુધી રહે અહીંથી તો એ પર્યંતે રહેશે એમ. અનિર્વસની છે ત્યાં સુધી મન અને વાણીની પહોંચ નથી. પ્રેમ માર્ગ એવો છે ત્યાં સુધી મનની વાણીની પહોંચ નથી. બીજા બધા માર્ગ સરળ છે, આ માર્ગ એ સરળ જ છે, પણ જે ભાવ પ્રગટ કરવો એ બહુ અઘરો છે. એક વૃંદાવનના મહાત્મા હતા, બરોબર, આ હિત હરિવંશ મહાપ્રભુ કહેવાય ને એ બેઠા હતા ને એ તો બધા પ્રેમી મહાત્માઓ ઝાઝા. એટલે કોઈ એને આવીને કીધું કે બાબા તા કે હા કે એક વ્યક્તિને મેં જોયો આગળીએ વૃંદાવનની બજારમાં, કે એની પત્નીની પાછળ છત્રી લઈને હાલ્યો આવે કે એને તડક્યો ન લાગ્યો એમ કે એટલે તો મારે જોવો જોઈએ કે એને આવો પ્રેમી છે એ કે. એટલે ન્યાય ગયા ને બાબાએ એને કીધું કે ભાઈ વાતચીત થઈ અને આમાં પરસ્પર કે આ કેમ થાય કે મારી પત્નીને ગરમી ન લાગવી જોઈએ, એની માથે સૂર્યનું કિરણ પડે તો કાળી પડી જાય, આટલો બધો ગાઢ પ્રેમ. એટલે બાબાએ પછી એને ખાલી ટકોર કરીને ત્યાં એના અંદરના નેત્રો ખુલી ગયા કે ઓહો બહુ મોટી ભૂલ કરી નાખી. એટલે બાબાએ કીધું કે આને ફરતા વાર ન લાગે, અહીંથી અહીંયા ટ્રાન્સફર જ કરવાનું છે, એટલે એનો પ્રેમ સામે થઈ જાય પરમાત્મામાં. પણ આપણે ક્યારે જાગીએ ખબર? થપાટ ખાઈને ત્યારે જાગીએ, એ પહેલા નો જાગીએ. થપાટ આપણને લાગવી જોઈએ. બાકી દુનિયામાં કોઈ અહીંયા અમર રહેવાનું છે આપણને બધાને ખબર છે, હું તમે બધા જાણીએ છીએ, કોઈ અહીંયા અમર પાટો લઈને આવ્યો, આ મૃત્યુ લોક છે, આમાં જન્મ એટલે જવાનું જ છે. પણ છતાં આપણે શું કરીએ તો અહીંયા ભગવાને આગાવ્યો જાય, મા બાપે આગાવ્યા જાય, બધા આગાવ્યા જાય, ન વ્યા જતા. અને આજનો હું આ સંબંધો છે, આજના જે અત્યારના હાલનું ચાલે છે, હું પ્રેમ છે, સંબંધ છે, ઠીક બધું શું છે યાર, સ્વાર્થ છે. એટલે એ વસ્તુ ખોટી છે, એમાં પીડ્યા જેવું નહીં. પણ જાગો દીદી બોલા કેમ કેજો બીજું. એનો સ્પર્શ તો કરે છે પણ પૂરેપૂરી ભાળ નથી કાઢી શકતો. એકવાર પ્રેમથી ઘાયલ થઈ જાય છે એના પર કોઈ પણ દવા કામ નથી કરતી. આપણે નિરંતર પ્રેમની વૃદ્ધિ કરવી જોઈએ, એટલે સુધી કે એનાથી બાધ્ય થઈને પ્રભુને આવવું પડે, ભગવાનને આવવા માટે મજબૂર કરી દેવો પડે, આવો પ્રેમ હોવો જોઈએ. પ્રેમીને પ્રભુ તજી શકતા નથી, પ્રેમીને લોકો બરાબર કદર નથી કરતા. આવો જે પ્રેમી મહાપુરુષ કોઈ હોય એની કદર કોઈ ન કરે, કે એની સ્થિતિ પાગલ જેવી હોય, પરમાત્મા માટે જે ઝૂરતો હોય, જીવતો હોય, જે એનું કાંઈ પણ કૃત્ય કરતો હોય જીવનનું એ ભગવાન માટે કરતો હોય, બસ એને ગમે એ માટે જ તે. પ્રેમીઓની ઘણી જરૂર છે, પ્રેમી ઘણા ઓછા મળે છે, ઘણું કરીને મળતા જ નથી.
સમર્પણ કરવાથી પણ કદાચ જો એક રતિભાર પ્રેમ મળે તો સર્વસ્વ આપી દેવું. ખરો પ્રેમી એમ જ કરે છે. રત્નનું ખરું મૂલ્ય ઝવેરી જાણે છે. રત્નનું હાસું મૂલ્ય તો ઝવેરી જાણે ને બીજા ન જાણે. પ્રસંગ આવે સત્સંગમાં સાંભળેલો છે મેં. એક શિષ્ય હોય અને બાબા કહે કે ઓલા કહે કે મારી દીકરીના વિવાહ કરવાના છે, તમે મને કઈક, હું તમારી ઘણા વર્ષોથી સેવા કરવું કે કાંઈક મને મદદ કરો એમ. ગુરુ મહારાજ હતા, આશ્રમ બાંધેલો હતો. કે કાંઈ વાંધો નહીં, એમાં હું કરી દઉં હાલી કે. આમ તો તું દરિદ્ર છે એટલે એને એક મણી આપ્યું રત્ન. એ કે જા અને માર્કેટમાં વેચીને આનથી તારું લગભગ બધું થઈ જાય એમ, એટલું મૂલ્યવાન છે, આની કોઈ કિંમત ન કરી શકે. ઓલો ગયો બકાલું વેચતા હતા ને એની દુકાને. એ કે તું પેલાનો ભાવ કાઢી આવી જા. એ બકાલા વાળો બેઠો હતો ને એની પાસે ગયો કે આના કેટલા આવે? કે 20 રૂપિયા આવે. કે ઓલાને એમ છે બાબાએ 20 રૂપિયાનું હું મને ઠપકારી દીધું. તો એ ના પાડી હતી ને કે આ વેચતો નહીં. એટલે થોડોક નથી આગળ આવેલો. એમ ધીમે ધીમે બધા નોખા નોખા વેપારીઓ મળતા ગયા. કોક આનો ને તેનો ને એમ અલગ અલગ વેપારી હવ ને જેનો ધંધો હતો એવી મૂલ કર્યું. પણ હાસું મૂલ તો જયારે ઝવેરી પાસે ગયો ને ત્યારે ઝવેરીએ કર્યું. એ કે કદાચ એમ માનો તો તમારી 7 પેઢી ખાય ને ત્યાં સુધી તો નો જ ખૂટે, એનાથી વધારે ધન આનું આવે. ત્યારે ઓલો પાછો આવ્યો બાબા પાસે, જે મહાપુરુષ હતા એની પાસે. કે અને ઠેક ઠેકાણે નોખો નોખું મૂલ જોઈ. કે તો કેમ? પછી મહાત્માએ કીધું કે જેનો જે કિંમત કરી જાણે ને એ જ કરી જાણે, બીજા નો કરી જાણે. એટલે પછી તો એને આગળ પ્રસંગ ઘણો બધો છે. મતલબ કહેવાનો કે જે કોઈ વ્યક્તિ વિશેષ કાંઈ પણ હોય, તમે જાણી શકો તો જ જાણી શકો, નકર તમારી સામે બેસીને વિયો જાય મહાપુરુષ તો તમે ઓળખી ન શકો. આ સ્થિતિ હોય. જો ભીલડી સામે 1 લાખ રૂપિયાનો હીરો રાખવામાં આવે તો એના બદલામાં 5 રૂપિયા પણ આપવામાં નહીં જ છે. કોઈ જંગલના આદિવાસી વિસ્તાર ન હોય તો એને તમે હીરો આપી દો તો હું 5 રૂપિયા નો આપે, એમ કે આની શું કિંમત છે? પાણો છે. કહેશે કે આ કાચનો ટુકડો મારે શું કામનો? પણ ઝવેરી એના માટે ખુશીથી પોતાનું સર્વસ્વ આપી દેશે. એ માટે એ જ રીતે પ્રેમનું મૂલ્ય પણ કોઈ વિરલા જાણે છે. પ્રેમ માટે જેવો જેટલું ઓછું મૂલ્ય આપવા ઈચ્છે છે તેવો પ્રેમના તત્વને એટલું જ ઓછું જાણે છે. અગ્રદેવાચાર્ય મહારાજ થઈ ગયા હાલ, જ્યાં રાજેન્દ્ર દેવાચાર્ય સિક્કર રાજસ્થાન બિરાજમાન છે, રેવાસા પીઠ. એ સખી ભાવમાં સીતાજીને ભજતા સીતારામજીને, ત્યાં જાનકીનાથ મંદિર છે. એમ કહેવાય એ સમયમાં દિલ્હીનો ઔરંગઝેબ હતો શાસનમાં છે. ઔરંગઝેબને કોઈ કીધું હતું કે આવા મહાપુરુષ છે કે પ્રમાણ હોય તો માનીએ, નહીતર ન માનીએ. એટલે એને આવે છે ને ઔરંગઝેબને પ્રમાણ આપે છે. એને પ્રમાણ મળે છે. પછી 1200 વીઘા જમીન ગૌશાળામાં આપેલી છે. એને રેવાસા જે ધામ છે હાલમાં, એ મંદિરની પાછળ 1200 વીઘા જમીન છે ગૌશાળા માટે. નહીતર એ તો કઈ આપણા ધર્મનો નહોતો ને, પણ ક્યારે આપ્યું હોય? પ્રમાણ મળ્યું હોય. અને રાજસ્થાનમાં તમને પાણી બહુ ઓછું જોવા મળે એ પ્રાંતમાં. એની બદલે ત્યાં અગ્રદેવાચાર્ય જે કૂવો ગાળ્યો હતો ત્યાં હાલમાં એ આખા રેવાસાને પાણી પૂરું પાડે એક કૂવો. હજી ક્યારે નથી ખૂટ્યું. અને પહાડ માથે છે પાછું. હવે નીચે પાણી મળવું મુશ્કેલ છે, પહાડ માથે. એટલે આ સંતોના પ્રમાણ. એ એવા રસિક મહાપુરુષ હતા. કૃષ્ણ પરમાત્મા રાધા કૃષ્ણમાં એકમાં જ પ્રેમી મહાપુરુષો મળે એવું નથી. સીતારામજીમાં બહુ મહાપુરુષો થઈ ગયા પ્રેમી, યુગલ કિશોર ઉપાસના. ખરા પ્રેમીઓ જાતની બાજી લગાવીને પણ પ્રભુનો પ્રેમ પ્રાપ્ત કરે છે. જે સાચો પ્રેમી છે એ જીવની બાજી લગાવી દે પણ ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરે છે. પ્રેમીઓ સદા એવું જ કરતા હોય છે જેથી ભગવાનની પ્રસન્નતા મળે. જો એમને કોઈ ભગવાનનું વહાલું મળે છે તો તેઓ એના ભજન વગેરેમાં સહાયક થઈને, ભજન ધ્યાનમાં વગેરેમાં સહાયક થઈને તેઓ બદલામાં પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. જ્યારે 2 પ્રેમીઓ મળે છે તો એક અનોખા આનંદનું પૂર ઉમટી પડે છે. આવા પ્રેમ સંમેલનને જોઈને પ્રભુ પણ એમના હાથે વેસાઈ જાય છે. આગળ આવશે કદાચ આમાં કે રામ સુખદાસજીના પુસ્તકમાં વાંચેલું છે મેં. જયદયાલજી જ્યાં ગ્રંથ આપણે વાંચીએ, એ જયદયાલ ગોયંકા થઈ ગયા, એમ કહેતા કે એકાદશી હોય તો એ હરિદ્વારની જે આપણે સ્વર્ગાશ્રમ છે ને આનો, ત્યાં કીર્તન કરતા તો સ્વયં સાક્ષાત કૃષ્ણ પરમાત્મા આવતા એના કીર્તનમાં, ઉભા ઉભા નૃત્ય કરતા. હા,
આવા મહાપુરુષ હતા. એમની નાનામાં નાની આજ્ઞાનું પાલન કરવા કાજે પોતાના સર્વસ્વને ન્યોછાવર કરવા તૈયાર રહે છે. ભગવાન એમના ઋણી બની જાય છે. આ વિષયમાં અતિથિ પ્રેમી મહારાજ મયુરધ્વજની કથા પ્રસિદ્ધ છે. જ્યારે સાધુ બનેલા મયુરધ્વજની કથા બતાવે છે. ભગવાનની આજ્ઞાથી મહારાજ પોતાના શરીરને પોતાની રાણી અને કુમાર દ્વારા કરવતથી ચીરાવીને સિંહને આપવા માટે તૈયાર થાય છે. એ વખતે એમની એવી જ ભાવના હોય છે કે આવી રીતે સિંહને તૃપ્તિ થવાથી સાધુ પ્રસન્ન થશે અને એમની પ્રસન્નતાથી ભગવાન ખુશ થશે. એમની આટલી ઉદારતા તો 56 વેશધારી ભગવાન માટે હતી. જો પ્રભુ પોતાના પોતિકા રૂપમાં એની સામે આવત તો શી ખબર તેઓ શું કરત. નામદેવજી સામે કૂતરો રોટલી લઈને ભાગ્યો તો એની પાછળથી લઈને દોડ્યા. એ પાછળથી ઘી લઈને દોડ્યા કે ભગવાન હજી રોટલી સૂકી છે, એને સોંપડી લેવા જો. આ જાતની ભગવાન પ્રત્યેની નિષ્ઠા ભગવાનને પરણે પોતાના ઋણી બનાવી દે છે. મયુરધ્વજને સાધુ એકલા નહોતા આવ્યા, સિંહના રૂપમાં ભગવાન આવ્યા હતા. મયુરધ્વજની કસોટી કરવા જ આવ્યા હતા. પણ ત્યાં પ્રમાણ મયુરધ્વજે આપી દીધું કે કાપી નાખો, સિંહને તૃપ્ત કરી દો. તો ભગવાન સાક્ષાત પ્રગટ થઈ ગયા હતા. મયુરધ્વજને કઈ શરીર વેરાવવું નહોતું પડ્યું. પછી આ નામદેવજી મહારાજ એને એવો પ્રસંગ થયો હતો ને, તો એને તે વાહે દોડ્યા હતા. રોટલી કૂતરો રોટલી લઈને ભાગ્યો, ત્યાં ભગવાન જ હતા. ત્યારે કીધું કે ભગવાન ઉભા રહ્યો, રોટલી સોંપડી દો, કોરી છે. ત્યારે ભગવાને પાછા વિઠ્ઠલનાથના મંદિરમાં ગયા ને ત્યારે કીધું કે કાં તને અનુભવ છો કે અત્યાર સુધી તને ક્યારેય કૂતરામાં ભગવાન દેખાણો થઈ કે નહીં? કે આજ દેખાણો ને? કે આ ગુરુનો પ્રતાપ. એને ગુરુ નહોતા. ભગવાન રોજ એને વાતું કરતા, પણ તોય એને છેલ્લે ગુરુ કરવા પડ્યા હતા. કે ગુરુ વગરનો એટલું ફેરફાર રહે. તમને અભિમાન આવી જાય, કાંઈ પણ વસ્તુ તમારે હારે થાય, ગુરુ નો હોય કોઈ પણ વસ્તુ તમે સિદ્ધિને પ્રાપ્ત કરી લો તો અભિમાન આવી જાય ને, એક અંદરથી અભિમાન આવી જાય, હું કંઈક શું, મને કંઈક આવડે છે. અને ગુરુ હોય તો અભિમાનનો નાશ થઈ જાય. એ તરત તમને ટકોર કરે, આ ન કરાય. નીકળવું હોય તો ન કરાય, બાકી અહીંયા રહેવું હોય તો કરાય. ગોપીઓના વિચિત્ર પ્રેમની વાત સૌની સામે પ્રગટ જ છે. ઉદ્ધવજી શ્યામ સુંદરનો સંદેશો લઈને આવે છે. એમને જાત જાતના ઉપદેશ આપીને ધીરજ બાંધવાનો પ્રયત્ન કરે છે, પણ છેવટે એમનો અદ્ભુત પ્રેમોન્માદ જોઈને પોતે પણ એમના શરણોમાં કિંકર થવાની કામના કરવા માંડે છે. અહો, પોતાના વહાલાના સ્મરણમાં કેટલી મીઠાશ છે. કોઈ પુરુષ વહાલા પાસેથી આવે છે તો આપણે ઉતાવળા થઈ જઈએ છીએ. પહેલા એને પૂછીએ છીએ કે કેમ ભાઈ, શું તમે એને મળ્યા હતા? કે એને હા કહેવાથી આપણે આનંદમગ્ન થઈ જઈએ છીએ. પછી પૂછીએ છીએ કે કઈ મારી પણ વાત થઈ હતી? એ જો સ્વીકાર કરે છે તો આપણે ઉછળવા માંડીએ છીએ. પછી કહીએ છીએ કે શું કઈ મોકલ્યું છે? એ કહે છે કે આ પત્ર મોકલ્યો છે. તો એટલો આનંદ થાય છે કે પત્ર લઈને જાતે વાંચવાનું પણ સામર્થ્ય નથી રહેતું. પત્ર પર વાલાના હાથે લખાયેલા સરનામું જોઈને હૃદયમાં અનોખો આનંદ છવાઈ જાય છે. આ બધી વાલાના પ્રેમની વાતો છે. આવો જ પ્રેમ જો પ્રભુના શરણોમાં હોય તો કહેવું શું. મહાત્માઓ પાસેથી સાંભળવા મળ્યું છે કે ભગવાન પ્રેમીને અધીન થઈ જાય છે. પણ આજે આપણી શી દશા છે? આપણે એક સ્થળે જઈએ છીએ, ભગવાનની સ્તુતિ પ્રાર્થના વગેરે પણ કરીએ છીએ, પણ ભગવાન હઠ લઈને બેઠા છે, આવતા જ નથી. કારણ શું છે? આપણામાં પ્રેમ નથી. માટે જ એ ખુશામત કરવા છતાં પણ નથી આવતા. અને જો પ્રેમ હોત તો એ પોતે જાતે જ આપણી પાછળ ફરત. તો આપણે એની વાહે ન ફરવું પડે, એને આપણી વાહે ફરવું પડે. આ બાબતમાં એક દ્રષ્ટાંત આપવામાં આવે છે. માની લો કે ઘણા મિલવાળા સસ્તા ભાવે શેરડી ખરીદી રહ્યા છે. એ જ વખતે કોઈ બુદ્ધિશાળી ધનવાન માણસ વિચારે છે કે જો શેરડીનો ભાવ વધારીને આ પ્રદેશની બધી શેરડી હું ખરીદી લઉં તો પછી એમની પાસેથી મોં માગ્યા ભાવ લઈ શકું છું. એમ વિચારીને શેરડીનો સોદો કરે છે. અને જ્યારે એની પાસે 25% શેરડી હતી ત્યારે મિલના મેનેજર એના દલાલ સાથે વાત પણ કરતા ન હતા. હવે જ્યારે એણે બધી શેરડી પોતાને કબજે કરી લીધી અને મિલને એની જરૂર પડી તો મેનેજર સાહેબને ચિંતા પેઠી
દલાલ મોકલ્યો તો એણે કીધું કે હમણાં શેરડી વેચવી નથી. સાહેબે પોતે મળવાની બાબતમાં પૂછાવ્યું તો કહી દીધું કે હાલ વેચવાની ગરજ નથી, જ્યારે ગરજ હશે ત્યારે મળી લઈશું. પેલા ઓલા આગળ કાંઈ નહોતું, થોડી કમથી હતી તો ઓલો મેનેજરને કીધું ભાઈ મળવું છે, તાકે સમય નથી. આજ ઓલા બધી લઈ લીધી તો ઓટોમેટિક મેનેજર ને બધા આવી ગયા કે નહીં ને. આને કીધું અત્યારે મારે ટાઈમ નથી કે મારે ગરજ નથી વેચવાની, જ્યારે મારે ગરજ હશે ત્યારે તમને મળી લઈ. સાહેબ બોલ્યા વિના જ પોતે આવ્યા તો એમને બહાર બેસાડીને ભોજન વગેરેથી પરવારીને પછી મળ્યા. સાહેબ પૂછે છે કે શેઠ એવો તે કેવો ગુનો થઈ ગયો, તમે તો વાત કરવાનો પણ મોકો નથી આપતા. તો શેઠ કહે છે કે વખતની વાત છે. તમારી પાસે કેટલીક વાર દલાલ મોકલતા હતા પણ તમે તો વાત પણ કરતા ન હતા. હવે તમારે પોતે જ આવવું પડ્યું. શેરડી તો તમારી જ છે, તમારે જોઈએ એટલી લઈ જાઓ. આપણા ભગવાન પણ આવા જ છે. એ સામાન્ય સ્તુતિ પ્રાર્થનાથી રીઝી એવા નથી, એમને તો પ્રેમની તરસ છે. આપણે જો પ્રેમને સંઘરી લઈએ તો એમને વિવશ થઈને આવવું પડશે. માટે જે ભાવે પણ મળે એ ભાવમાં પ્રેમ ખરીદવો. જો આપણી પાસે પ્રેમ સંઘરેલો હશે તો ભગવાનનો બધો મિજાજ ઠંડો થઈ જશે. તો ભગવાનને આવવું પડે ને, મજબૂર થઈને આવવું પડે. પ્રેમ વિના ભગવાનનું કામ નથી ચાલતું, એમના બધા કારખાના બંધ થઈ જાય છે. વાણીમાં કીધેલું છે ને, પ્રેમ વિના પાવે નહીં હુનર કરે હજાર, પ્રીતમ પ્રેમ કો પાઈએ છે ને ઈ સાખી, એમાં કીધેલું છે. પ્રેમ ખરીદવા માટે ભગવાનનું નામ જ પૂંજી છે. પ્રેમ મેળવો હોય પરમાત્માનો તો ભગવાનનું નામ એક પૂંજી છે મોટા મોટું, એનથી જ મળી શકે. માટે નિરંતર નામ જપનો અભ્યાસ કરવો, બાકી બીજો એવો કોઈ રસ્તો નથી કે એનથી પરમાત્મા રીઝી જાય. સંસારમાં એવી કોઈ વસ્તુ નથી કે જેમને પ્રેમને બદલે આપી શકાય. તન મન ધન પ્રાણ બધું એમના પર ન્યોછાવર કરી શકાય એમ છે. પ્રહલાદને જોઈ લ્યો, એમને ન રાજ્યની પરવા છે કે ન પ્રાણોની. એમને જાત જાતના કષ્ટ આપવામાં આવે છે, વારંવાર માર પડે છે, પર્વતની ટોચ ઉપરથી પાડવામાં આવે છે, સાપ ડસાવવામાં આવે છે, હાથીઓથી સૂંધવામાં આવે છે, અગ્નિમાં નાખવામાં આવે છે, છતાં પણ એ પોતાની ટેક નથી છોડતો. પ્રાણોની બાજી લગાવીને પણ ભગવત પ્રેમની રક્ષા કરે છે. છેવટે ભગવાન પ્રગટ થાય છે અને આવવામાં વિલંબ થવા બદલ પ્રહલાદ પાસે ક્ષમા માગે છે. નરસિંહ ભગવાન જયારે હિરણ્યકશ્યપુને મારી નાખ્યો ત્યારે પ્રહલાદની પાસે ક્ષમા માગે છે કે મારે આવવામાં મોડું થઈ ગયું. જ્યારે સાધુ વેશ ધારી ભગવાને પોતાના સિંહ માટે મયુરધ્વજ પાસે એનું શરીર માંગ્યું તો રાજા ઘણા હર્ષ સાથે કહે છે કે મહારાજ આપ કશી ચિંતા ન કરશો, હું પ્રસન્નતાપૂર્વક આ શરીર સિંહને આપવા તૈયાર છું. આ સિંહ તો સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે, એમની સેવાનું સૌભાગ્ય ફરી ક્યારે મળશે? જુઓ કેવી ઊંચી દ્રષ્ટિ છે. શરીરની ભિક્ષા માંગનારામાં પણ રાજાને સાક્ષાત શ્રી હરિની ઝાંખી થાય છે. ભગવાન આવા પ્રેમીઓના ઋણમાંથી કેવી રીતે છૂટી શકે છે? આપણે પ્રભુની પ્રાપ્તિ માટે ઘરમાંથી તો કશું આપવું પડતું નથી, ભગવાનની જ વસ્તુઓ એમને ધરી દેવાની છે. એમાં આપણું શું જાય છે? આ ધન ઐશ્વર્ય વિચારકોની દૃષ્ટિમાં કોઈ ઊંચી વસ્તુ નથી, એના તો ત્યાગમાં જ સુખ છે. એમાં મમતા કરવી એ તો પોતાને ફોગટના બંધનમાં નાખવા બરાબર છે. કોઈ પણ વિવેકી પુરુષો એના મોહમાં નથી ફસાતા. અમારા પ્રદેશ રાજસ્થાનમાં એક ઘણા સારા મહાત્મા હતા. એકવાર એક વ્યક્તિ એમને માટે આસામથી એક રેશમી સાદર ગેરુઓ રંગાવીને લઈ આવ્યો. હવે એક દિવસ એને ઓઢીને બેઠા હતા કે એના એક પંડિતજી બોલી ઉઠ્યા, બાબાજી આ રેશમી સાદર તો ઘણી સરસ છે. મહાત્માએ એને એ જ વખતે ઉતારીને પંડિતજીને આપી દીધી. એ બોલ્યા, સરસ વસ્તુઓ અમારા જેવા સાધુઓને માટે કામની નથી હોતી. તારી આંખમાં પ્રીતિ છે માટે હવે આને તું જ રાખ. જે વસ્તુમાં બીજાનો રાગ હોય એને સાધુએ ન રાખવી જોઈએ. ગૃહસ્થાશ્રમમાં પણ પોતાની સુખની દૃષ્ટિએ કોઈ વસ્તુનું સેવન કરવું ઉચિત નથી. ઘરમાં 5 ફળ આવે તો પહેલા અતિથિ અભ્યાગત
અને ઘરના બીજા માણસોને ખવડાવીને પછી ગૃહસ્થને ખાવા. અને એ પછી એની પત્નીએ આ જ યજ્ઞશિષ્ટ છે, આ અમૃત છે, જે સ્વાદના લોભમાં પડીને પહેલા પોતે ખાય છે એ અમૃતના બ્રહ્મા વિષ્ણુ સેવન કરે છે. બલિ વૈશ્વદેવનું પણ આ જ રહસ્ય છે. આવો જ નિયમ સાધુ સંન્યાસીઓ માટે પણ છે. જ્યારે રસોડાનો ધુમાડો બંધ થઈ જાય છે એ વખતે એમણે ભિક્ષા માટે જવું, જેથી એમના નિમિત્તે ગૃહસ્થને જુદું ભોજન ન બનાવવું પડે. એ વખતે પણ જો કોઈ દરવાજા પર પહેલેથી જ બીજો ભિખારી ઊભો હોય તો ત્યાં ન જવું. એવું ન બને કે બંનેને આપવાથી પછી ગૃહસ્થ માટે અન્નની ઉણપ થઈ જાય. આ બધા નિયમોમાં શાસ્ત્રનું લક્ષ્ય શું છે એના પર વિચાર કરવો. આ બધામાં સ્વાર્થ ત્યાગની ભાવના રહેલી છે. જો કોઈ પણ વસ્તુ વેચીને ખાવી હોય તો એમાં પણ પોતાના માટે વધુ રાખવાની પ્રીતિ ન હોવી જોઈએ. ઘણા લોકો મોઢેથી તો કહેતા રહે છે કે આપણું કશું નથી, બધું ભગવાનનું છે, પણ શીતથી એક તણખલાને પકડી રાખે છે. આ કહેવા પૂરતો ત્યાગ પણ સારો છે, પણ ખરેખર લાભ તો ખરા ત્યાગથી જ મળે છે. આપણે કહી દઈએ પણ તણખલું મૂકી ન દેતા, પણ તોય સારું છે એમ કે એમ લૌકિક દ્રષ્ટિએ જ કહેશે કે ભાઈ મારું કઈ નથી એમ. જેવો સમય આવતા પોતાનું સર્વસ્વ પ્રભુ કાજે ન્યોછાવર કરવા માટે તૈયાર રહે છે એ લોકો શ્રેષ્ઠ છે. જેવો સાચા દાની હોય છે એમને તો દાન દેવાનું કશું અભિમાન નથી હોતું. કહે છે કે કોઈ દાનીના દાનની પ્રશંસા કરવામાં આવી તો એ રડવા માંડ્યો. એના રડવાનું કારણ પૂછ્યું તો એ બોલ્યો, ધન એનું આપનાર એ હું તો કેવળ નિમિત્ત માત્ર છું. લોકો મને દાની કહે છે, ભલા હું પ્રભુ સામે શું મોઢું બતાવીશ? માટે જો ભગવત પ્રાપ્તિની ઈચ્છા છે તો ખરો ત્યાગ કરો. હૃદયથી પોતાનું સર્વસ્વ પ્રભુનું સમજો. પ્રભુ માટે સઘળા કામ કરો. મમતા, અહંતા અને આસક્તિને જડમૂળમાંથી ઉખેડી કાઢો. આ રીતે જો આપની બધી ક્રિયાઓ પ્રભુ કાજે થશે અને આપ પોતાના તન, મન, ધન બધાની સાર્થકતા પ્રભુની પ્રસન્નતામાં જ સમજશો, પ્રભુની પ્રસન્નતા માટે એમના ત્યાગમાં જરા પણ કશાશ નહીં રાખો, તો પ્રભુને વિવશ થઈને આપની ખુશામત કરવી પડશે. આવું હોવા છતાં પણ આપે તો પ્રભુની પ્રસન્નતામાં જ પ્રસન્ન રહેવું, એમની પાસે પોતાની ખુશામત કરાવવાની ઈચ્છા રાખવી, એ પણ એક પ્રકારનો સ્વાર્થ જ છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ સીતારામ રામ રામ 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 સીતારામ